હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ। આજે મિત્રો આપણે માહિતી મેળવીશું ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અગત્યની જાહેરાત બહાર પાડવામાં આવી છે કે જેમાં ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને વર્ગ 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2ની જગ્યામાં વધારા અંગેની અગત્યની જાહેરાત બહાર પાડવામાં આવી છે। ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, મુલ્કી સેવા વર્ગ 1, 2, નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2ની કુલ 213 જગ્યાઓ માટે 2/4/2026 થી 16/4/2026 દરમિયાન ઓનલાઈન અરજી મંગાવેલ હતી। પ્રસ્તુત જાહેરાતમાં નીચે દર્શાવ્યા મુજબના નવા સંવર્ગની સમાવેશ કરવામાં આવે છે, જે નીચે મુજબની તમામ વધારાની જગ્યાઓની વિગતો ધ્યાને લેતા કુલ 213ની જગ્યાએ 217 જગ્યાઓ ધ્યાને લેવાની રહેશે। આ જગ્યાઓ માટે હવે ઉમેદવારો gpsc.gujarat.gov.in પર તારીખ 16/4ના બદલે 18/4 સુધી ઓનલાઈન અરજી કરી શકશે। જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ વર્ગ 1ની કુલ 4 જગ્યામાં મિત્રો વધારો કરવામાં આવેલ છે, કે જેમાં શારીરિક શૈક્ષણિક કે પછાત વર્ગ માટે 2 અને અનુસૂચિત જાતિ માટેની 2 જગ્યામાં વધારો કરવામાં આવેલ છે। નોંધ: જાહેરાત સંદર્ભે ઉંમર તથા જાહેરાત દર્શાવેલ અન્ય જોગવાઈઓ બાબતે અગાઉની અરજી કરવાની છેલ્લી તારીખ 16/4 મુજબ ધ્યાને લેવામાં આવશે। જાહેરાતની અન્ય જોગવાઈઓને સંબંધે મૂળ જાહેરાત અને 2/4/2026ની જગ્યામાં વધારા અંગેની જાહેરાત ધ્યાને લેવાની રહેશે, જેની સંબંધિત ઉમેદવારે નોંધ લેવી। 10/4/2026ના રોજ અગત્યની જાહેરાત મુજબ પ્રસ્તુત જાહેરાતની પ્રાથમિક કસોટી આપવા માટે ઉમેદવારોએ 21/4/2026ના રોજ સવારે 10 કલાક સુધીમાં પોતાનું કન્સેન્ટ ફોર્મ તથા કન્સેન્ટ ડિપોઝિટ ફરજિયાત ભરવાની રહેશે। એટલે કે મિત્રો જીપીએસસી દ્વારા જે 213 જગ્યાની ભરતી આવી હતી તેમાં 4 જગ્યામાં વધારો કરીને 217 હવે જગ્યાઓ પર ભરતી થશે। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.